નમસ્કાર, આપ સૌનું સ્વાગત એક નવા વિડીયોની અંદર. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ તમે બધા ફિટ એન્ડ ફાઇન હશો. તો આજની વિડીયોની અંદર આપણે દર્શન કરીશું ગણેશજીના. વડોદરાનું અતિ પ્રાચીન ગણાતું આ ગણેશજીનું મંદિર તમને જોવા મળશે 255 વર્ષ જૂનું. તો આનું આર્કિટેક્ટ અને આની કલાકૃતિનો નમૂનો આજના જમાનાની અંદર જોવા મળવો તે અસંભવ છે. તો ચાલો સંપૂર્ણ ડિટેલ હું તમારી સામે રાખી દઈશ. વિડીયોના અંત સુધી બન્યા રહો. ગોલ સર્કલની અંદર આ રીતનું વોટર ફાઉન્ટન બનેલું છે. આ વિસ્તાર છે વડોદરા શહેરનું ગાય સર્કલ. અહીંયાથી આપણે થોડાક આગળ વધીશું એટલે તમને ભીડભાડવાળો એરિયો જોવા મળશે અને કહેવાય છે કાળા ઘોડા સર્કલ. તો આપણે આપણા લોકેશન ઉપર પહોંચી ગયા છે. તો અહીંયા તમને સાંઈબાબાનું મંદિર પણ જોવા મળશે. આ રીતની દિવાલ બનાવીને બોર્ડર પણ બનેલી છે જે મંદિરને સુરક્ષિત કરે છે. તો તમે આ વાડી વિસ્તારમાં આવશો ને તો તમને વર્ષો પહેલાંના જૂના મકાન જોવા મળશે. મંદિરની બહારની સાઈડ ઉપર આ રીતનો દાદર બનેલો છે. અહીંયાથી ઉપરની સાઈડ ઉપર જવાય. તો તમે અહીંયા જોઈ શકો છો આ છે મંદિરનો પ્રવેશ દ્વાર. ચાલો હું તમને અંદરની સાઈડ ઉપર લઈ જાઉં અને વધુ ડિટેલ આપવાનો પ્રયત્ન કરું. તો આ મંદિરને શ્રી મેરળ ગણપતિ ડોરીરલ ગણપતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે તમે દોસ્તો મંદિરની અંદરની સાઈડ ઉપર પ્રવેશ કરશો તો તમને અહીંયા ગજરાજની આ રીતની પ્રતિમા બનેલી પણ જોવા મળશે. તો તમને દોસ્તો આ પ્રમાણેનું આર્કિટેક્ટ અને 255 વર્ષ જૂની કલાકૃતિનો નમૂનો તમને વડોદરાના વાડી વિસ્તારમાં આવશો તો જોવા મળશે. કહેવામાં આવે છે કે આ મંદિર પરંપરાગત રીતે ઐતિહાસિક ગણવામાં આવે છે. મંદિરના પરિસરથી લઈને જો મંદિરના ગેટની ઉપરની સાઈડ ઉપર જવું હોય તો આ રીતનું સ્ટ્રક્ચર પણ બનેલું તમને અહીંયા જોવા મળશે. તો ચાલો મંદિર પરિસરમાં પ્રવેશ કરીએ. તમને આ રીતનો જૂના જમાનાનો બનેલો હેવી લાકડાનો દરવાજો જોવા મળશે. તો દોસ્તો આ મંદિર તમને મોટે ભાગે લાકડાનું બનેલું જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો લાકડાના પિલ્લર અને તેની વચ્ચે દિવાલ પણ બનેલી છે. પિલ્લરનો સપોર્ટ તમને લાકડાનો બનેલો જોવા મળશે અને આ રીતનો કલાકૃતિનો નમૂનો તમને મંદિરના ગેટ ઉપર જોવા મળશે. ગોપાલરાવ મેવાડે બરોડા સ્ટેટના મહારાજા ખંડેરાવ ગાયકવાડને 9 કોટીનું દાન કર્યું હતું. આજથી તેઓ 9 કોટી નારાયણ કહેવાતા હતા. હાલ ગણપતિ ઉત્સવ દરમિયાન રોજ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો અહીંયા દર્શન કરવા માટે ઉમટી પડે છે. મંદિરના ગેટની એક્ઝેક્ટ પાછળની સાઈડ ઉપર તમને લક્ષ્મી કુબેરનું એક નાનકડું મંદિર પણ જોવા મળશે. તે સમય દરમિયાન ગાડાઓમાં ભરીને સોના મહોર મહારાજાને ભેટ આપી હતી. તો દોસ્તો આ ગણપતિ મંદિર 2100 સ્ક્વેર ફૂટ જગ્યામાં બનેલું છે. કહેવામાં આવે છે કે મંદિરની નીચેની સાઈડ ઉપર વિશાળકાય ભોયરું પણ બનેલું છે, પરંતુ આજ સુધી કોઈ તે ભોયરાની અંદર જઈ શક્યું નહીં. અને આ ભોયરાની અંદર તે જમાનાની અંદર ઉપયોગમાં લેવાતો તેવો વિશાળકાય ખજાનો પણ મોજૂદ હોય તેવી સંભાવના છે. મંદિરની અંદર જે તમને ગણેશજીની મૂર્તિ જોવા મળવાની છે તે સ્વયંભૂ પ્રગટ થયેલ છે. તો તમે દોસ્તો મંદિરની અંદરની સાઈડ ઉપર ઊભા હશો તો તમને અહીંયા ચારે બાજુ લાકડાના બનેલા પિલ્લર જોવા મળશે. હવે આપણે દર્શન કરીશું ગણપતિ બાપ્પાના. મંદિરના બાજુના ભાગમાં તમને અહીંયા શિવજીના પણ દર્શન થશે. આ રીતનું નાનકડું મંદિર અહીંયા બનેલું છે. તે જમાનાની અંદર અહીંયા વિશાળકાય કૂવો પણ હતો. ફિલહાલ તે અત્યારે પુરાઈ ગયો છે. 7મી પેઢી આ મંદિરનું સંચાલન કરે છે.
સંપૂર્ણ શાક શીશમ અને આરસપારસના પથ્થરમાંથી બનેલ મંદિર 2 માળનું છે. મંદિરનું બાંધકામ હેમાડપંથી શૈલીનું છે. મંદિરમાં અદ્ભુત કોતરણી તમને જોવા મળશે. મંદિર પરિસરમાં 2 ફુવારા પણ લાગેલ છે. તો હવે આ પ્રકારનું મંદિર વર્તમાન સમયમાં બને તે ખૂબ જ મુશ્કેલ છે. તો દોસ્તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી વડોદરાના વાડી વિસ્તારમાં જઈને આપણે સુંદર ગણેશ ભગવાનના દર્શન કર્યા. દર્શન કરી તમને કેવું લાગ્યું આ મંદિર, તમને ગમ્યું કે નહીં, તમારી રાય કોમેન્ટ સેક્શનના બોક્સની અંદર લખી જણાવજો. તો અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો. જય હિન્દ, જય ભારત.